અમરેલી જિલ્લામાં ખંડણી માગવાની ઘટના બનવા પામી છે, જો કે હાલમાં આ મામલાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પૂર્વ પ્રમુખ પાસે ખંડણી માગવાના આરોપમાં અશરફ કુરેશીની ધરપકડ થઈ। સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ દોશી બાઇકનો શોરૂમ ધરાવે છે। 1.5 વર્ષ પહેલા અશરફે તેના શોરૂમ ઉપર જઈને 25 લાખની ખંડણી માંગી હતી। આરોપી અશરફ સાવરકુંડલામાં એક ચોપાનિયાનો તંત્રી છે। પૈસા ન આપવા પર તે બદનામ કરવાની ધમકી આપતો અવારનવાર પોતાના ચોપાનિયામાં રાજુભાઈ દોશી વિરુદ્ધ લખાણ લખતો। 1.5 મહિના પહેલા પણ આરોપી અશરફે રાજુભાઈ પાસેથી 10 લાખની ખંડણી માંગી। પૈસા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી। આખરે રાજુભાઈએ પોલીસ ફરિયાદ કરતા આરોપી અશરફને દબોચી લેવાયો। 1.5 વર્ષ પહેલાં 25 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી અને 1.5 મહિના પહેલાં એમની પાસેથી 10 લાખ રૂપિયાની બળજબરીપૂર્વક ખંડણીની માંગ કરી હતી અને જો નહીં આપવામાં આવે તો એમને જાનથી મારી એમને આપવાની ધમકી આપવામાં આવી હતી અને એ છેલ્લા 2 વર્ષથી સાવરકુંડલાના રફતાર સાપ્તાહિકમાં તેમના અને તેમના પત્નીના વિરુદ્ધ વોટ્સઅપ અને ફેસબુકમાં ખરાબ લખાણ મૂકીને તેમની બદનામ કરવાની કોશિશ કરી રહ્યા હતા અને જો પૈસા નહીં આપે તો એમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જેના બદલામાં ગઈકાલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં BNSના સેક્શન 308, 351 અને 356 મુજબ ગુનો દાખલ કર્યો છે અને એમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે।